सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 20મા શ્લોકથી શરૂ કરીશું પાઠ. ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્યતૃપ્તો નિરાશ્રયઃ નિત્યતૃપ્તો નિરાશ્રયઃ कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः नैव किञ्चित् करोति सः निराशीर्यत चित्तात्मा निराशीर्यत चित्तात्मा त्यक्त सर्वपरिग्रहः त्यक्त सर्वपरिग्रहः शारीरं केवलं कर्म शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् कुर्वन्नाप्नोति किल्बिषम्। ભગવાને 18મા શ્લોકમાં કર્મનું રહસ્ય બતાવી દીધું.
સામાન્ય રીતે આપણે જેને કર્મ અને અકર્મ કહીએ છીએ એ આપણી ખોટી સમજ છે. કર્મ એટલે ચેષ્ટા, ઇન્દ્રિયો, શરીર વગેરેની, અને અકર્મ એની ચેષ્ટાનો અભાવ. ત્યારે ભગવાને કોઈ ના એવું નથી. જ્યાં કર્મ કરી રહ્યા છે એવું લાગે છે ત્યારે એવું છે આત્મા અકર્તા છે, એટલે કે અકર્મ છે, અને જે અકર્મ કહે છે ત્યાં પણ કર્તૃત્વ રહેલું છે. તો એવી વ્યક્તિ કેવી હોય છે? આ જ્ઞાનમાં નિષ્ઠ થયેલી વ્યક્તિ કેવી છે એની શરૂઆતમાં વાત કરી. તો આપણે જો યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વચિતાઃ, જેના બધા જ કર્મો કામ અને સંકલ્પથી રહિત છે, કારણ કે એને જ્ઞાનાગ્નિની અંદર બધા જ કર્મોનું દગ્ધ થઈ ગયું છે, અને એને લોકો પંડિત કહે છે. એના પર પણ વિસ્તારથી આપણે ચર્ચા કરી હતી. હવે કે છે ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રય. એને ત્યક્ત કર્મ ફલાસંગ એટલે કર્મ ફળની આસક્તિનો જેણે ત્યાગ કર્યો છે. અને આસક્તિ ક્યારે હોય કે કોઈ પણ કર્મ કરીએ ત્યારે જે કર્મફળ આવશે એટલે હું એને ભોગવીશ, હું એનાથી વધુ સુખી થઈ જઈશ, એવી આસક્તિ રહે છે. પણ એમને સુખી થવા માટે, કારણ કે પોતાના સ્વરૂપને જાણતા હોવાથી કર્મફળમાં આસક્તિ રહી નથી, કે એનાથી હું વધુ સુખી થઈશ, વધારે સારું બનીશ, એવું એનામાં વિચાર આવતો નથી, એવી ભાવના જન્મતી નથી. અને સાથે કહ્યું નિત્ય તૃપ્ત, હંમેશા તૃપ્ત, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ દેશ કે કાળમાં એ કેવું છે? નિત્ય તૃપ્ત. એટલે કે તૃપ્તિ ક્યારે આવે? કારણ કે આપણે અતૃપ્તિનું કારણ પણ આગ્રહ છે, કે અમુક પ્રકારનું આમ થવું જોઈએ, મને આમ ન થવું છે, અને એ આગ્રહો તમે ગમે તે કરો તો પણ એ પૂરા થવાના નથી. એટલે આપણે અતૃપ્ત બની જઈએ, દુઃખી થઈ જઈએ. પણ આ કહેવાય નિત્ય તૃપ્ત, કારણ કે પોતે જ્ઞાનમાં સ્થિત છે કે હું કેવો છું? પરમાનંદ સ્વરૂપ. સ્વે મહિમને તિષ્ઠતિ. ઉપનિષદ કે છે પ્રમાણે પોતાનો જે મહિમા છે, કયો મહિમા છે? હું આનંદ સ્વરૂપ છું, હું નિત્ય તૃપ્ત છું. હું જ્યારે અતૃપ્ત માનતો હતો ત્યારે પણ એ ગ્રંથિ જ હતી કે હું તૃપ્ત જ છું. આ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠ હોવાથી નિત્ય તૃપ્ત છે. અને પછી શબ્દ આવે છે નિરાશ્રય. બરાબર? નિરાશ્રય એટલે કે આશ્રય. આશ્રય એટલે કે કોઈ વસ્તુ પર આધાર, કોઈ આશ્રય રહી. નિરાશ્રય કોઈ આશ્રયની એને જરૂર નથી, કારણ કે આશ્રય ક્યારે જરૂર લાગે? આશ્રય એટલે કે કોઈ વસ્તુની પ્રાપ્તિ કરવી. બરાબર? એને કહેવાય આશ્રય. કર્મફળને પ્રાપ્ત કરવું. પણ એમને કોઈ આશ્રયની જરૂર નથી, કે હું આમ નહીં હોય ત્યારે શું થશે વગેરે. અને સાથે કેવું છે? નિરાશ્રય કર્મણ્યપી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. એ કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ, કર્મ બહારની દ્રષ્ટિએ કરી રહ્યો છે છતાં પણ એ જાણે છે કે નૈવ કિંચિત કરોમી, હું કંઈ જ ખરેખર કર્મ કરતો નથી. કેમ? કારણ કે એના બધા કર્મ તો નાનકનીમાં બળી ગયા છે, એટલે પોતે કર્મનો કરતા રહ્યો નથી, એનામાં કર્તૃત્વ નથી. માટે એ કર્મ કરતો હોવા છતાં પણ એ જાણે છે કે હું કંઈ કર્મ કરતો નથી. પછી આપણે 21મા શ્લોકમાં ગઈ વખતે જોયું હતું એ પ્રમાણે નિરાશિર યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ. નિરાશિ એટલે કેવું છે? આશા. નિરાશી, નિરાશી એટલે આપણે નિરાશ થઈ ગયો છું ને, નિરાશીને જેનામાંથી આશા, તૃષ્ણા જતી રહી છે. બહુ સુંદર બધા ભગવાન ભાષ્યકારે આના બધા શબ્દો બહુ સુંદર બતાવ્યા છે અર્થ, કે આશા અને તૃષ્ણા નથી. કેમ?
કાં તો આપણે દૃષ્ટવસ્તુ માટે, જગતના પદાર્થો માટે આશા હોય, એટલે કે તૃષ્ણા હોય, મને આ વસ્તુ મળી જશે તો હું સુખી થઈ જઈશ. અને કાં તો અદૃષ્ટ, હું સત્કર્મ કરું કે જેથી મને સ્વર્ગમાં જવા મળે અથવા તો કોઈ જુદા લોકમાં જવા મળે, એટલે અદૃષ્ટ ફળ. એ બંનેમાંથી, કારણ કે સામે તો તૃષ્ણા બે વસ્તુ માટે હોય, કાં તો દૃષ્ટ માટે અથવા અદૃષ્ટ માટે, પણ એને કોઈ આશા કે તૃષ્ણા નથી, કારણ કે કોઈ પ્રયોજન જ નથી રહ્યું. પ્રયોજન એટલે કે હું સુખી થઈ જઈશ અથવા તો દુઃખમાંથી નિવૃત્ત થવું છે એવું કંઈ જ એનામાં રહ્યું નથી. કારણ કે હમણાં આગળ વાત કરી એ પ્રમાણે સ્વે મહિમને તિષ્ઠતિ, પોતાના જ મહિમામાં એ તિષ્ઠ છે. નિરાશિર યત ચિત્તાત્મા, જેનું ચિત્ત એટલે બહારના વસ્તુ માટે બાહ્ય અને કાર્યકરણ સંઘાત. બહારની વસ્તુ માટે પણ જોઈને આપણું મન વિક્ષિપ્ત થઈ જાય, અથવા તો આ શરીરની સ્થિતિ કે મનની સ્થિતિને કારણે પણ વિક્ષેપ હોઈ શકે. પણ આ તો કેવો છે, યત ચિત્તાત્મા, એટલે કે જેનું અંતઃકરણ આ પ્રભુત્વ પ્રાપ્ત કરે છે. બહારની વસ્તુ પણ વિચલિત કરતી નથી કે શરીરની સ્થિતિ પણ વિચલિત કરતી નથી. મનની સ્થિતિ તો વિચલિત થઈ શકે નહીં, કારણ કે વિચલિત થવાનું કારણ છે મન, બુદ્ધિ અને શરીર, એને વિચલિત કરતું નથી. એટલા માટે કહે છે કે યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ. એને પરિગ્રહ એટલે કંઈક ભેગું કરી રાખવું, પણ એને ત્યક્ત સર્વ પરિગ્રહ, બધા જ પ્રકારના પરિગ્રહમાંથી એ મુક્ત છે. ત્યક્ત સર્વ પરિગ્રહ, ગઈ વખતે વિસ્તારથી આ વસ્તુ આપણે જોઈ હતી. અને પછી શું કહે છે આગળ, એટલે પરિગ્રહ એટલે આ ભેગું કરી રાખીશ તો ક્યારેક કામ લાગશે. આપણે પરિગ્રહ શાના માટે કરીએ છીએ? ભાઈ કાલે કામ લાગશે, પછી કામ લાગશે. જો અત્યારે મારી પાસે પૈસા નહીં હોય તો પછી વૃદ્ધાવસ્થામાં શું જરૂર પડશે? મારે ભેગા કરવા જોઈએ. એટલે આ કોના માટે છે? સંન્યાસી માટે છે. ગૃહસ્થ જે કરવાનું હોય ભલે કરવું જોઈએ, પણ અહીંયા તો જે સંન્યાસી છે કે યતિ, જે જ્ઞાનમાં નિષ્ઠ છે એના માટેની વાત થઈ રહી છે. એટલે કે છે ત્યક્ત સર્વ પરિગ્રહ, એટલે કે કોઈ પરિગ્રહને ભેગા કરવાની આવશ્યકતા નથી, છતાં પણ શરીર ચાલે છે ત્યાં સુધી કંઈક તો કરવું પડે ને. શારીરમ કેવલમ કર્મ કરવોતિ, અને ત્યારે આપણે ઘણા બધા અર્થ જોયા હતા. શારીરમ એ બે અર્થ જોયા હતા, પણ આપણે એક જ અર્થ અત્યારે ફરીવાર યાદ કરીએ છીએ કે શારીરમ એટલે શરીરના સ્થિતિને ચલાવવા માટે એ કંઈ પણ કર્મ કરે છે ત્યારે પણ એમાં પણ એને અભિમાન નથી. તત્રપી અભિમાન વર્જિત, અને એના કારણે કુર્વનપી કિલ્બિષમ ન આપનોતી, અને એના કારણે એને કિલ્બિષ આમ તો પાપ. પણ અહીંયા શંકરાચાર્ય માર્ગે ધર્મ પણ કિલ્બિષમાં આવે. ધર્મ કેવી રીતે કિલ્બિષમાં આવે? કારણ કે ધર્મ પણ મુમુક્ષુને બીજા જન્મ માટે બંધનરૂપ બની શકે. એટલે ધર્મ પણ મોક્ષ માટે અનિષ્ટરૂપ હોવાથી બંધનનું કારણ છે, માટે એ પણ એને મળતું નથી. એટલે ધર્મ અને પાપ બંનેનું અહીંયા નિવારણ કરવામાં આવ્યું. એને બધાનું કારણ એક જ અહીંયા શંકરાચાર્યમાં વારંવાર દબાવે છે કે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મત્માત, એનું જ અહીંયા અનુવાદ થઈ રહ્યો છે. હવે પ્રશ્ન એ થયો કે જ્યારે ત્યક્ત સર્વ પરિગ્રહ, જ્યારે એણે બધો જ પરિગ્રહનો ત્યાગ કર્યો છે, યતિ હે સંન્યાસી, તો પછી પરિગ્રહનો ત્યાગ કર્યો છે તો પછી અન્ન વગેરે શરીરની સ્થિતિની તો જરૂર પડે ને. શરીરને ટકાવવા માટે અન્નની જરૂર પડે, વસ્ત્રની જરૂર પડે, પાણી માટે બોટલ કે કમંડલની જરૂર પડે, તો આ બધાની તો જરૂર પડે જ. એટલે શરીરની સ્થિતિ માટે અન્ન વગેરેની પ્રાપ્તિની જરૂર પડે. ત્યારે
શું કરવું જોઈએ? તો અહીંયા કહે છે અયાચિત અક્લુપ્તમ ઉપપન્નમ યદૃચ્છયા, કારણ કે પછીના શ્લોકથી કહે છે અદૃચ્છયા લાભ સંતુષ્ટ. એ અદૃચ્છયા લાભ કેમ કહ્યું? તો કે આપણે બોધાયન સૂત્ર છે, જો ખોટું ન હોય તો ત્યાં કે અયાચિત, ભલે શરીરની સ્થિતિ ટકાવવાની હોય ત્યારે પણ અયાચિત, જ્યારે કોઈ યાચના વગર મળે, અન્ન થાય એટલે હા શરીર ટકાવવા માટે કાં તો એ ભીખ માગે, કાં તો સેવા કરે, અથવા તો નોકરી કરે. આ બધી શક્યતા તો ખરી જ ને, કારણ કે કાં તો ભીખ માગી શકે, સેવા કરી શકે, નોકરી કરી શકે. તો કે ના, એને ભીખ માગવાની પણ આવશ્યકતા નથી, કોઈની નોકરી કરવાની કે સેવાની પણ આવશ્યકતા નથી. પણ એ જ્યારે ભિક્ષા માટે ભીખ અને ભિક્ષા બંને જુદું છે. ભિખારી નથી, એક ભિખારી નથી. ભિખારી એટલે કે જેની પાસે કશું છે નહીં એવું. આની પાસે તો મહાન સંપત્તિ છે. આ તો મને યાદ છે પેલા સ્વામીજી કે એ તો સર્વેશ્વરને સમર્પિત છે, એની સાથે તો ભગવાન છે. એટલે એ ભિખારીની જેમ ભીખ માગતો નથી, પણ ભિક્ષા માગી શકે. તો ત્યારે શું કરે છે? અયાચિત, કોઈ પણ પ્રકારની યાચના કર્યા વગર. બીજું અસંકૃપ્તા, એટલે કોઈનું એઠું જૂઠું પડ્યું હોય, કદાચ ડુંગળી લસણવાળો હોય તો કદાચ એનો લેવું જોઈએ. ઉપપન્નમ એટલે જે કંઈ કદાચ ભક્તો હોય એને લાવો આજે હું મહાત્મા માટે અમારા કંઈક લઈ ગયો, તો એણે માગ્યું નથી, એટલે ઉપપન્નમ માગ્યું નહીં કર્યા વગર. અને ઘણી વખત શું થાય કે ભિક્ષામાં જતા હોય, અને આપણે હમણાં ચર્ચા કરીશું કે ભિક્ષામાં જતા હોય તો પણ એમ થાય કે ભાઈ આમના ઘરે જઈએ છીએ તો આપણને સરસ મિષ્ટાન મળે છે, કઢી મળે છે, વગેરે વગેરે, અને એટલે આપણે ત્યાં જ જઈએ. આ દિવસે અમને ત્યાં આ વસ્તુ બનતી હોય છે માટે ત્યાં જઈએ. તો કે ના, જે 5 ઘરની ભિક્ષા હોય છે, 5 ઘર તમે ભિક્ષાંદેહી કહો અને તમને જે આપે એ તમારા માટે યોગ્ય છે. એના માટે મહારાજજીઓની વાત કરું કે ત્યારે તો બ્રહ્મચારી એટલે બધું છોડીને ગુરુકુળમાં પણ નહોતા ગયા. પણ આ એક વસ્તુ હતી કે આપણે એક વખત આ જ્ઞાનનું અધ્યયન કરવું છે. એટલે ઘણી વખત કહ્યું સ્વામીજી ઋષિકેશ જાઓ, મને કે પણ ત્યારે ઋષિકેશમાં કોઈ તો કોર્સ નહોતા ચાલતા, એટલે જઈએ ત્યાં અધ્યયન કરીએ, એકલા રહેવા માટે પ્રયત્ન કરીએ. પછી એક દિવસ યાદ આવ્યો કે ચાલો ને આપણે પણ જોઈએ કે આપણે ભિક્ષા અન્ન પ્રાપ્ત કરી શકીએ છીએ કે કેમ. સફેદ કપડાં, કશું હાથમાં નહોતું લીધું. નાસ્તો પણ મને યાદ છે ત્યાં સુધી આશ્રમમાં સવાર નાસ્તો હોય, પણ એવો નાસ્તો નહોતો કર્યો કે ભાઈ સાંજ સુધી આપણે વાંધો ન આવે. જે શરીરને સવારે લેતા હોય એટલો જ નાસ્તો કરી અને નીકળી ગયા, કોઈને પીધા વગર. નહીં તો માતાજી ના પાડે તમે એમને દર્શન નથી કર્યા. ગુજરાતી શરીર હતું તેમનું, એટલે નીકળી ગયા. હવે મને એમ કે આ નીલકંઠ છે ત્યાં જઈશું. પહાડમાં ગયા પછી તો ક્યાં ના ક્યાં નીકળ્યા કંઈ ખબર જ ન પડી. રસ્તામાં કોઈ હોય નહીં, કોઈ 2-4 કોઈ ઝાડમાં આપણે કહીએ ને બધું લાકડા લેતા હોય ને એવા કોઈ હોય. એટલામાં નજીકમાં છે કંઈ ગામ, 4-5 ઘરનું ગામ, એટલું નાનકડું. હવે અહીંયા ગયા પણ તમે જુઓ, મને તો મારે ભિક્ષા દેવું કેવું પડશે, જરાક અહંકાર આવે આપણો, આ એ જ જોવાનું હોય છે. પણ ત્યાં તો સામેથી કહું તમે અમારે ત્યાં ભિક્ષા લેશો, એટલું સારું, તો 2 મિનિટ બેસો. લોકો શું બનાવે, બાજુમાં એમના ઘરની આજુબાજુ કંઈક ભાજીને બધું આવેલું હોય, ભાજીનું શાક બનાવી દીધું, પછી મકાઈના કે જેના કંઈ રોટલા હશે એ આપ્યા, એ બનાવે. ત્યાં સુધી આપણે ભગવાનનું નામ સ્મરણ કર્યું, એના કલ્યાણ થાય એના માટે. એટલે કહેવાનું એ છે કે યાચિત તો માગણી ન કરો તો પણ ભગવાન આપે છે. આ બધી પદ સંન્યાસ એટલે બધું છૂટતા પહેલાં આ ઘણા બધા પ્રયોગો કરેલા છે. એમાંનો એક આ, એટલે માગણી કર્યા વગર મળવું જોઈએ. અને એ વસ્તુ બતાવતા
22મા શ્લોકમાં કહે છે, ચોથો અધ્યાયનો 22મો શ્લોક. યદૃચ્છાલાભ સંતુષ્ટ દ્વંદ્વાતીતો વિમત્સરઃ દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમસિદ્ધાવસિદ્ધૌ ચ સમસિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે કૃત્વાપી ન નિબધ્યતે. ભગવાન કહે છે કે આ વ્યક્તિ કેવી છે? તો યદૃચ્છા લાભ સંતુષ્ટ. આ વ્યક્તિ યદૃચ્છા એટલે વાત કરીએ કે યદૃચ્છા એટલે અપાર્થિત ઉપન્નમ લાભ. યદૃચ્છા લાભ સંતુષ્ટ અપાર્થિત, જેણે પ્રાર્થના કરી નથી કે મને આ વસ્તુ આપો કે આ અપ્રાર્થિત છે. સહજ રીતે જે અન્ન આવે તે અપ્રાર્થિત ઉપપન્નમ, અથવા તો કોઈ લઈને આવે. જેમ ભગવદ્ ગીતામાં આપણે બીજા અધ્યાયમાં જોયું ને કે આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશંતિ સર્વે. એટલે કે નદી સમુદ્ર પાસે સામેથી આવે, એમાં આની પાસેથી કોઈ સામેથી લઈને આવે તો એને કોઈ ના નથી પાડતો. પણ આજે મને આ ભિક્ષા જોઈએ, પેલી જોઈએ, એવું એને કોઈ આગ્રહ નથી. યદૃચ્છા લાભ સંતુષ્ટ. કારણ કે કેવો છે? સંતુષ્ટ, સંતોષ છે. હવે એ વાત કરતા ત્યારે વાત કરીને કે ભાઈ ભિક્ષા આમને ત્યાં આ મળે, પેલાને ત્યાં મળશે, એ વખતે મહાત્માના જીવનની વાત વાંચેલી છે કે એણે જોયું કે આ માતાજી આ દિવસે આ વસ્તુ બનાવતા હોય છે. એક વખત ગયા, બીજી વખત પણ એ જ વસ્તુ હતી, કઢીને ખીચડી. કેવું કંઈ પડશે ખીચડીને કઢીમાં આટલો વિચાર કરો કે એમને ત્યાં ખીચડીને કઢી સારી બને, બીજું મિષ્ટાન તો વાત જ નથી. પછી ત્રીજે દિવસે ગયા, ચોથી વખત ગયા, માં આજે તો હું એક રૂમમાં બેસીને ખાવા માગું છું. એ શું મહાત્માને કહે, ગાણું બંધ કરીને કે છે લે મંત્રના ખીચડીની કઢી બહુ ભાવે છે ને, અંદર ગાયનું છાણ નાખ્યું કે જેથી મન આ પ્રકારની માગણી ન કરે. આ પણ મહાત્મા બહુ સ્વભાવ હોય છે કે ખાલી મિષ્ટાન માટે નહીં, ખાલી કઢીને ખીચડી પણ એ પણ નહીં, જે મળે આ વસ્તુ અહીંયાથી મને મળે છે શા માટે? જે સમયે જે મળે એ એના માટે ઉત્તમ છે એવું કહી શકે. કારણ કે સંતુષ્ટ છે એટલા માટે કહેવાય ને, સંતુષ્ટ એટલે પર્યાપ્ત છે. એમ લાગે ને પર્યાપ્ત. આપણે દીક્ષા આપણે તે ભંડારો થયો હોય મહાત્માઓને આપીએ ના પર્યાપ્ત, અકુશ નહીં ચાહીએ. એમને તો યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે કંઈ મળે એના માટે અલમ વસ્તુ પર્યાપ્ત છે. કારણ કે આ પર્યાપ્ત ક્યારે થઈ શકે? કે જ્યારે એમનો સંતોષ બહારના પદાર્થોમાંથી ન આવતો હોય. આત્મન્યેવ આત્મના તુષ્ટ. આ બહુ સુંદર શ્લોક છે. આત્મન્યેવ આત્મના તુષ્ટ, જે પોતાનામાંથી સંતુષ્ટ છે. એટલા માટે એને અલમ લાગે છે. હવે પ્રશ્ન એ થાય કે જ્યારે એ અદૃચ્છા લાભ સંતુષ્ટ એ બરાબર છે, પણ અહીંયા તો એ બીજું એક અદૃચ્છા લાભ સંતુષ્ટ માટે મધુસૂદનજી મહારાજ બીજું પણ વસ્તુ કહે છે કે ઘણા લોકોને નક્ષત્ર વિદ્યા આવડતી હોય, જહાજ જોતા આવડતા હોય, એ બધું આવડતું હોય ને, તો કે એ દ્વારા અહીંયા કહે છે ન પાત નિમિત્તાભ્યામ નક્ષત્ર અંગ વિદ્યા, હાથને આપણે કહીએ ને વિદ્યા, એ બધું જ આવડતું હોય અને એના દ્વારા પણ ભિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ નહીં. ચાલો હું એને આટલું આપીશ એટલે આમ થશે. અને પાછું 5 જ ગામ, 5 જ ઘર, એમાં જે મળ્યું, ઓછું મળ્યું તો બરાબર છે, પૂરતું મળ્યું તો બરાબર છે, પછી વધારે રાખી મૂકીશ એવું પણ જરૂર નથી. હા આજે તો મોદક છે તો એક વધારે લઈ લઉં, ના,
આ બહુ મહત્ત્વનું છે. અને અહીંયા ભાવનગરમાં આવીને પણ એક વખત એવું થયેલું છે કે મગ વટી કરતા હતા. કોઈ કોઈ શરીર માટે મગ એકલા ખાઓ. હવે પેલી વ્યક્તિને તો આજે મારે મગ હમણાં ખાવાના છે, એ વ્યક્તિને ખબર જ નહીં કે મગ ખાવાના છે. એટલે દરરોજ જેમ આખી ભિક્ષા માટે થાળીમાં બધું લઈને આવ્યું, નજીકમાં જ ઉપરની છે એટલે થાળીમાં બધું લઈને આવ્યું. પેલા થાળીમાં એટલી વાટકીમાં આટલા વાટકીમાં મગ, બપોરના ભોજનમાં આટલી વાટકીને મગ. તો શું કરે? યદૃચ્છા લાભ સંતુષ્ટ. બરાબર છે, કારણ કે એને ખબર હતી એટલે આ બનેલી હકીકત છે. ચાલો, તો બીજું તો કંઈ હતું જ નહીં. જે છે આ વાટકી મગ છે એમાં તમે આજે બપોરની તમારી ભિક્ષા પૂરી કરી દો. અને સાંજે તમે જુઓ તો એનાથી પણ સરસ મજાની મગની જ બનાવેલી વાનગી આપણા આકાશગંગાવાળા માએ બનાવી નાખી. એટલે કહેવાનું તાત્પર્ય છે કે જે યદૃચ્છા લાભ સંતુષ્ટ, એને તે કાંઈ ઓછું મળે રે આટલું જ કેમ ના, એને ખબર છે કે સાંજે એ જ ભગવાન જેણે આટલું આપ્યું છે એ જ પરમાત્મા મને આ શરીરને જે આવશ્યકતા છે એ પૂરી કરવા માટે અંદરથી સંતોષ છે. અલમ, એને પોતાને અંદરથી સંતોષ છે એટલા માટે કહે છે અલમ પ્રત્યય. હા, હવે પ્રશ્ન એ થાય કે જ્યારે એણે બધો પરિગ્રહનો ત્યાગ કર્યો છે, બરાબર, તો પછી ઠંડી ગરમીને બધું હોય ત્યારે શું? તો એના માટે બીજો શબ્દ વાપર્યો, દ્વંદ્વાતીત વિમત્સર. દ્વંદ્વ એટલે કે ભૂખ તરસ. અહીંયા કહે છે કારણ કે શરીર છે તો ભૂખ અને તરસ તો લાગવાની છે, એ પણ એક દ્વંદ્વ છે. ઠંડી ગરમી, વરસાદ હોય, વરસાદના એની પાસે કેટલું રક્ષણ હોય ન પણ હોય, બની શકે. કારણ કે અત્યારે તો આશ્રમ થઈ ગયા છે એટલે આશ્રમમાં રહી શકતા હોય, પહેલાં રહેવાની કેવી વ્યવસ્થા હોય ખબર નથી. તો ત્યારે શું છે તો દ્વંદ્વાતીત. આ બધા દ્વંદ્વ છે એમાંથી ઉપર પડી ગયું છે. દ્વંદ્વ એટલે કે ઠંડી ગરમી, ભૂખ તરસ, વરસાદ, એ બધા દ્વંદ્વ છે. અને એમાંથી અતીત એટલે અતિક્રાંત, એમાંથી એ ઉપર થઈ ગયું છે. એટલે કે ઉપર ઉઠી ગયો છે. એટલે કે એને કોઈ વિષાદ થતું નથી, દુઃખ થતું નથી. અરે રે, મને આટલું જ મળ્યું, હવે મારું શું થશે? ગરમી હોય તો આપણે તો સેજ ગરમી થાય અકળાય છે. અને હવે તો જેમ જેમ સગવડતા વધતી જાય એમાં આપણે એને અધીન બની જઈએ. પહેલાં એસી નહોતું, હવે એસી આવ્યું, એસી વગર તો ચાલે જ નહીં. પછી તમે જો અહીંયા આવીને ઘણી વખત એટલી બધી શરીરની ગરમી હોય કે પંખો ન થાય, પંખા નીચે બેઠા હોય તો પણ અકળામણ હોય, બની શકે. પણ આ કેવી વ્યક્તિ છે? આપણે એટલા માટે કરીએ છીએ, કોઈની નિંદા કરવા માટે નથી, એ સમજી લેજો. આપણે કદાચ આ સ્થિતિ પર હોઈએ તો કેવી રીતે બહાર નીકળો? કારણ કે દ્વંદ્વાતીત એ આ પ્રકારના દ્વંદ્વમાંથી બહાર નીકળી ગયો છે. એટલે કે એમાં નિરાશા આવતી નથી, એમાં વિષાદ જન્મતો નથી, એના કારણે એ અકળાઈ જતો નથી. જે છે બરાબર છે. એટલા માટે એ કહે છે દ્વંદ્વાતીત. પછી બીજો શબ્દ છે વિમત્સર. વિમત્સર એ સરસ કહે છે મહારાજ, વિગત મત્સર, જેનામાંથી મત્સર એટલે કે ઈશા. અહીંયા કહે છે, અહીંયા આચાર્ય સરસ કહે છે બે કારણે થાય. એક તો કોઈનો ઉત્કર્ષ જોઈએ, બીજાનો ઉત્કર્ષ થતો જોઈએ. તો મને થાય મારું ભલે આપણી પાસે હોય, ઘણી બધી વખત આવું બનતું હોય કે આપણી પાસે બધું હોય પણ બીજાને મારા કરતાં ઉત્કર્ષ હોય. મારા પાડોશીને ત્યાં આવ્યું પણ તારી પાસે એ જ છે કાંઈ, તો તને શું કામ થાય છે? એને ત્યાં કઈ થયું? એ તો આમ છે, સંન્યાસી છે, એને ત્યાં કઈ કબાટ આવ્યો? અત્યારે 10 છે, પેલા શું કામ ચિંતા કરે? પણ વિમત્સર, એવું તરત અંદરથી થઈ જાય. કારણ કે બીજાને તે કેમ આવ્યું, અથવા તો બીજાને મારો ઉત્કર્ષ થવો જોઈએ. બે પ્રકારે માણસની ઈચ્છા હોય છે. કાં તો બીજાનો ઉત્કર્ષ જોઈને આપણને મુશ્કેલી પડે, અથવા તો મારો તો થવો જ જોઈએ, બીજાનો નહીં. તો કહે છે વિમત્સર, એટલે કે કોઈ પણ પ્રકારના ઉત્સર્ગથી એને
કોઈનો ઉત્કર્ષ થતાં એને કોઈ એનાથી ઈર્ષા જન્મતી નથી. કારણ કે અહીંયા તો મહારાજ એટલું જ થતું નિર્વૈરહ બુદ્ધિ, એનામાં કોઈનામાં વીર આપણે વૈર બુદ્ધિ છે જ નહીં. એનામાં કોઈ શત્રુ બુદ્ધિ નથી કે આ મારા કરતાં આગળ નીકળી ગયો, મારા કરતાં હું એના કરતાં પાછળ રહી ગયો, એવું થતું નથી. અતઃ એવ પરસ્ય લાભે સ્વસ્ય અલાભે ચ વિમત્સરઃ, એ બીજાના લાભથી કે પોતાના અલાભથી બંનેમાંથી એને કોઈ પ્રકારનું દુઃખ થતું નથી, એનું ચિત્ત ક્ષુભિત થતું નથી. એટલે કે વિમત્સરઃ એટલે કે નિર્વૈરઃ, એટલે એનામાં કોઈના માટે શત્રુ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. વિમત્સરઃ. ઓકે, ચાલો આજનો દિવસ એમ ચલાવીએ. અને મત્સર ઉત્પન્ન થવાનું કારણ છે અસંતોષ. કારણ કે બીજાનો વિમત્સરઃ એટલે કીધું કે જેને કોઈના માટે વેર બુદ્ધિ નથી. કારણ કે અસંતોષ હોય તો કોઈનો ઉત્કર્ષ આપણે સહન કરી શકીએ નહીં. મારું ઉત્કર્ષ થવું જોઈએ એવું પણ નથી, પણ એનામાં અસંતોષ નથી, માટે કોઈનામાં વેર બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. એટલે વિમત્સરનો અર્થ શંકરાચાર્ય મહારાજે નિર્વૈર બુદ્ધિ એટલે કે શત્રુતાનો અભાવ. હવે કે છે સમ સિદ્ધાવ સિદ્ધમ છે. સમ એટલે તુલ્ય. કારણ કે આગળ શું યદૃચ્છાલાભ સંતુષ્ટ, અને એના કારણે એ સિદ્ધો અસિદ્ધો છે. હવે સિદ્ધિ ને અસિદ્ધિ એમને કઈ હોય? એમને તો કંઈ કામ કરવાનું નથી હતી ને, તો કયા પ્રકારની સફળતા અને અસફળતા કઈ ખ્યાલ આવે છે? સમ સિદ્ધાવ સિદ્ધો છે, એ સિદ્ધિ અને સિદ્ધિમાં સમાન છે, તુલ્ય છે. પણ કઈ? તો કે છે યતે હે સિદ્ધિ એટલે લાભ અને અસિદ્ધિ એટલે ગેરલાભ. બરાબર? યતિને અન્ન વગેરે શરીરની સ્થિતિ માટે જ્યારે જે મળે ક્યારેક લાભ થાય, એટલે ગયા અને સારી વસ્તુ મળે, ઈચ્છિત નહોતી સારી ભિક્ષા મળે, સારા વસ્ત્ર મળ્યા, અથવા તો ન પણ મળ્યા, એટલે સિદ્ધો અસિદ્ધો છે. લાભ અને અલાભમાં એ કેવો છે? સમ. કેમ ભાઈ? મળે તો સામે આપણી શું સ્થિતિ? આપણે ગમતી વસ્તુ મળે તો આપણે હર્ષ છે, મને તો બહુ સરસ મળી ગયું, અને કેટલાયને આપણે વાતો કરી દઈએ. અને પછી જો ન મળે તો નિરાશે થઈ જાય, અને આપણું મોઢા પર ખબર પડી જાય બધાને કે આપણે ફસરાઈ પડ્યા. એટલે આપણા મોઢા પરથી જ ખબર પડી જાય કે આ બધું જ બનતું હોય છે, તરત જ મોઢા ઉપર એની અસર દેખાય. એટલે ક્યાંય અંદરની સ્થિતિ બતાવે છે મોઢા પરની અસર, પણ એ કેવો છે? હર્ષ વિષાદ રહિત. સમય એટલે તુલ્ય, તુલ્ય એટલે જેમાં હર્ષ કે વિષાદ ઉત્પન્ન થતો ક્યારે? જ્યારે કોઈ પ્રકારની શરીરની સ્થિતિ માટે એક વસ્તુ સારી મળી ગઈ કે ન મળી, લાભ અને અલાભ વખતે એ કેવું છે? સમહ. એના કારણે શું છે? કૃત્વાપી ન નિબધ્યતે, એ કર્મ કરતો હોવા છતાં પણ ન નિબધ્યતે, બંધાતો નથી. કેમ? તો કર્માદૌ અકર્મદર્શી. શંકરાચાર્યનું ભાષ્ય બહુ સુંદર છે. કર્માદૌ અકર્મદર્શી હે. અને બીજું શું છે? આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે. એટલે જ્યારે ભિક્ષા માટે જાય છે, ભિક્ષાંદેહી, લોકોની દ્રષ્ટિએ કર્મ કરેલું છે, પણ કે કૃતાપી ન નિબધ્યતે, એ કર્મ કરતો હોવા છતાં પણ એ બંધાતો નથી. કારણ કે એને સ્પષ્ટ છે શરીર નિમિત્ત, શરીરને ટકાવવા માટે જ્યારે એ ભિક્ષા ગ્રહણ કરે છે ત્યારે પણ ભિક્ષા લેવા છે ત્યારે પણ શું કહું? નૈવ કિંચિત કરોમિ તે ગુણાગુણેષુ વર્તન્તે. ત્યારે સ્પષ્ટ છે કે હું કંઈ કર્મ કરતો નથી. જે કંઈ થયું છે
એક આ શરીરનું એક ગુણાગુણે એટલે આ શરીરનું ગુણ એટલે 17 ગુણવાળું ટોપ લોકો એક લોકો જે શબ્દ વાપરો એ બીજા સાથે વ્યવહાર કરે છે, કારણ કે સદા સંપરિચક્ષણા, કારણ કે આ વ્યક્તિએ આત્મનઃ સારી રીતે સ્થિત સંપરિચક્ષણા આત્મનઃ કર્તૃત્વ અભાવાત, એ પોતે બહુ સ્પષ્ટ રીતે જાણે છે કે હું કંઈ કરતો નથી, પોતાના કોઈ કર્તૃત્વનો ભાવ જ નથી. એ જાણે છે કે ભિક્ષા દેહી ત્યારે પણ ગુણાગુણેષુ વર્તન્તે, એ લોકોની દ્રષ્ટિએ એ ભિક્ષા લેવા જઈ રહ્યો છે, ક્યારેક આશીર્વાદ આપે છે એવું લાગે છે. લોકોની દ્રષ્ટિએ બધી ક્રિયા એવું લાગે છે કે કર્મ કરેલું છે. લોક વ્યવહાર સામે દર્શને તો લોકોના વ્યવહારથી લોકોને વ્યવહાર ત્યારે થયેલું છે, ત્યારે લોક વ્યવહાર લોકોમાં વ્યવહાર થયેલું છે, જાણે કે ભિક્ષા વગેરે માટે, અથવા તો કદાચ જ્ઞાન સત્સંગ પણ કરતો હોય ત્યારે પણ લૌકિક દ્રષ્ટિએ એના પર લોકોના પર આરોપ કરે છે, કર્તૃત્વનો આરોપ કરે છે. જો આ લેવા ગયો હોય, આમ કરે છે, પેલું કરે છે, જે કંઈ કર્તૃત્વનો આરોપ કરે છે, ત્યારે પણ અંદરથી જાણે છે કે લોકોને જે કેવું છે મને કે હું કંઈ કરતો નથી. કે છે ભિક્ષાટનાદો કર્મણી કરતા ભવતી, લોકોને લાગે છે કર્મ કરતા છે, પણ પોતાની દ્રષ્ટિએ એ સતત અકર્તૃત્વના અનુસંધાનમાં ગુણાગુણેષુ વર્તન્તે, એ કર્મ કરતો હોવા છતાં પણ એ ભિક્ષાટન વગેરે, કારણ કે બીજા કંઈ બહુ લાંબા કર્મ તેના પાસે છે નહીં, કે કોઈને ત્યાં જવું પડે ને આ વ્યવહાર સાચવવાનો એવું તેને છે જ નહીં. પણ કૃત્સાપીન નિબધ્યતે, એ કર્મ કરતો હોવા છતાં પણ એ બંધાતું નિબધ્યતે, એટલે કે શું? કર્મ એના માટે બંધનનું કારણ રહેતું નથી. નિબધ્યતે એ બંધનનું કારણ રહેતું નથી. એટલે શું? એનામાં નિરાશા, હતાશા કે ઉત્પન્ન કરતું નથી, અથવા તો નવું સંસારમાં ફરીવાર જન્મ લેવાનું કારણ બનતું નથી. એના માટે ફરી એકવાર શંકરાચાર્ય દરેક શ્લોકની નીચે કહે છે, કારણ કે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મત્વા, આ જ્ઞાનથી જેણે પોતાના કર્મ બાળી નાખ્યા છે એ જ અહીંયા બતાવે છે કે આ વ્યક્તિ કેવી હોય છે. પણ પ્રશ્ન થાય છે ત્યક્ત્વા કર્મફલા સંગમ, તમે કીધું કર્મ ફળનો આસક્તિ છોડી દીધી છે, તો પછી એ માણસ પ્રારબ્ધ, અહીંયા કે પ્રારબ્ધ કર્મ સન, કોઈ પ્રારબ્ધ કર્મ લીધે એ નિષ્ક્રિય આત્મદર્શનમાં સ્થિત હોવા છતાં પણ કોઈ કર્મનું કે કર્મ કરવાનું કોઈ પ્રયોજન પણ નથી, કોઈ કર્મફળની પ્રાપ્તિ પણ નથી એને રે, અને છતાં પણ ઘણી વખત એના પ્રારબ્ધ પ્રમાણે ઘણી વખતે આ બધું છોડીને જતો પણ ન રહે, ઘરમાં પણ રહેવું પડે, કદાચ રાજા પણ હોય, ગમે તે હોઈ શકે. તો એ વખતે એની દ્રષ્ટિ કેવી હોય છે? એ કર્મ કરતો હોય ત્યારે કયા પ્રકારની દ્રષ્ટિ હોય છે કે જે આપણે આપણા જીવનમાં અનુસરી શકીએ? એટલા માટે 30મા શ્લોકમાં કહે છે ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ યજ્ઞાયાચરત કર્મ સમગ્રં પ્રવિલીયતે. જેને પ્રાર્થ વસાત કર્મ પહેલા પૂર્વવત પહેલાંની જેમ જ પૂર્વવત કર્મ કરવા પડે ત્યારે પણ પૂર્વવત કર્મમાં એ પ્રવૃત્ત હોય ત્યારે પણ એ સતત જાણે છે નૈવ કિંચિત કરોમિતિ, હું કંઈ કર્મ કરતો નથી. અને એના માટે એ કહે છે ગત સંગસ્ય, એટલે સંગ એટલે આસક્તિ,
અથવા તો આસક્તિ અથવા તો આગ્રહ. આસક્તિનું બીજું કારણ બતાવે છે આગ્રહ એટલે સર્વત નિવૃત્ત સન. આસક્તિ એટલે બધામાંથી, એટલે આસક્તિ કહો આગ્રહ કહો એ બધામાંથી એ મુક્ત છે. કે મુક્ત છે આગળ વાત આપણે જોઈ તે કે હમણાં છેલ્લો શ્લોક જોયો, છેલ્લો નહીં તરત જ 18-19 શ્લોકના કે કામ સંકલ્પ યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ. એને એના બધા જ કર્મોમાં ગત સંગસ્ય એટલે શું કે જેના દરેક કર્મ પાછળ તમે કોઈ પણ કર્મ કરો ત્યાર પહેલાં શું છે કે ભોગવવાની ઈચ્છા હોય એટલે સંકલ્પ થાય, સંકલ્પ થાય એટલે પછી એ કર્મને પૂરું કરવા માટે પ્રવૃત્તિ થાય એટલે ભોગવવાની ઈચ્છા, સુખી થવાની ઈચ્છા, અને એના કારણે એ માણસ સંકલ્પ કરે. પણ એટલે ક્યારે આવું વિચારે ભોગવવાની ઈચ્છા પણ ક્યારે થાય? કારણ કે પોતાને વિશે અસંતોષ અથવા તો જગત સામે અસંતોષ. એ ટૂંકમાં જગત સામેનો અસંતોષ ખરેખર તો પોતાનો અસ્વીકાર છે, અસંતોષ છે. અને અસંતોષ જ આપણામાં અતૃપ્તિ જન્માવે છે. તો જો આપણે વિચાર કરીએ, ક્યારેક વિચાર કરીએ કે આ લોકો સામે મને ફરિયાદ કેમ છે, આમ કેમ જોઈએ, પેલું કેમ જોઈએ? કારણ કે ખરેખર તો મેં મારો સ્વીકાર નથી કર્યો, મને મારા સામે જ અસંતોષ છે. અને એનું કારણે મનમાં સંકલ્પ થાય છે અને પછી કામ પૂરું કરું, આ કરીશ તે હું કંઈક સુખી થઈ જઈશ. એટલે ખરેખર તો અનેક પ્રકારની ગ્રંથિ આપણે આપણા વિશેષ સેવીએ છીએ, કારણ કે આપણો સ્વીકાર નથી, આત્મના તુષ્ટ નથી, અને એના કારણે અનેક પ્રકારની ગ્રંથિઓ છે. આસક્તિ સંગ એટલે આસક્તિ, આસક્તિનું કારણ અનેક પ્રકારની ગ્રંથિ. આગ્રહ કેમ છે? કારણ કે આપણા વિશે જ અનેક પ્રકારની ગ્રંથિ છે. તમે જોજો કે આપણે આમ નહીં કરીએ તો કેમ થશે, પણ આ વ્યક્તિ કેવી છે? ગતસંગ. એને કોઈ આસક્તિ નથી, માટે એને કંઈ મેળવવાનું નથી, એટલે માટે કહેવાય છે નિર્ભય. કોઈ પ્રકારનો ભય નથી, એટલે કે મુક્ત છે. અને આપણે તો કેટલા બધા આગ્રહ હોય છે. લોકો શું કહેશે, કેમ થશે, મારો છોકરો તો ભણવો જ જોઈએ ને, વાંધો નહીં, એવો આગ્રહ રાખો. આપણે આમ નહીં કરીએ તો નોકર કામ જ ન કરે ને, એટલે આગ્રહ તો રાખવા જ પણ રાખો. પણ એથી પણ આપણો આગ્રહ કેવો હોય છે કે મારો છોકરો ભણવો જોઈએ, આગ્રહ સરસ છે, પણ મારો છોકરો બીજાનો છોકરો, પાડોશીના છોકરો તો આગળ હોવો જોઈએ, એને આમ કરવું જોઈએ. એમ તો લોકો કેવું કહેશે, આનો છોકરો આવો છે, લોકો શું કહેશે, એમાં તો આપણી જિંદગી એટલી બધી નીકળી ગઈ છે. લગ્નમાં તમે જુઓ, પરિસ્થિતિ, શારીરિક, આર્થિક સંપત્તિ હોય કે ન હોય, લોકો શું કહેશે, એટલે આજકાલ તો આટલા રૂપિયાની ડીશો, ભોજન પણ લગ્નમાં આટલા રૂપિયાની ડીશ આપી, બોલો. એટલે આપણે આ બધામાં આપણી સ્થિતિને કઈ કરી નાખે છે, ખરાબ કરે છે. પણ આ કેવા છે, એને ગત સંઘર્ષ, એને કોઈ સંગ આગ્રહ જ નથી. ઇવન એને શરીર માટે આગ્રહ નથી. જેમ અવધૂત, તમે અવધૂતજી જુઓ, આપણા મહારાજ થઈ ગયા એ છે કે એને કોઈ આગ્રહ, શરીર હું કેવો દેખાઈશ, પીડો દેખાઈશ, છે પેટ મોટું હોય તો ભલે રહ્યો, કહી નહીં. વસ્ત્રોની પણ ચિંતા નહીં, જોકે સમાજ રહેતા હોય એટલે કોપીને બધું ધારણ કરે, પણ એમાં કહેવાય છે નાના બાળક જેવા નિર્દોષ, કોઈ આગ્રહ નથી, નો સેમ, કોઈ સંકોચ નથી. અનગત સંઘર્ષ, એ તો બહુ મોટું છે વસ્તુ એમણે કીધી એમ. પણ આપણે જે ગત સંઘર્ષ એટલે જેને કોઈ પ્રકારનો આગ્રહ કે આસક્તિ નથી, એટલે સુધીને એ ભગવાન ભાષ્યકાર કહે છે નિવૃત્ત ધર્મ અધર્માદિ બંધનસ્ય, જે ધર્મ અને અધર્મના બંધનમાંથી પણ મુક્ત છે. કારણ કે તમે જુઓ, ધર્મ એટલે શું, તો કે કોઈ કર્મ ધર્મ કેવું નક્કી ન કરી શકે. કારણ કે બ્રાહ્મણ માટે કર્મ છે, એના માટે અધર્મ હોઈ શકે, પણ બીજા માટે વૈશ્ય માટે કદાચ ધર્મ પણ હોઈ શકે.
એટલે ધર્મ અને ધર્મ કોઈ કર્મ નથી, એની પાછળ કઈ પરિસ્થિતિ છે, કયા સ્થાન પર છે, અને ત્યારે એ કર્મ ધર્મ છે કે અધર્મ એ નક્કી થાય. જેમ કે કોઈ સૈનિક છે, બરાબર, એ રણ મેદાનમાં છે, ત્યારે એ કોઈના પ્રાણ લઈ લે છે તો ધર્મ કે અધર્મ? ધર્મ. પણ એ જ સૈનિક ઘરે આવે અને ઘણા લોકો બંદૂક જ ઉઠાવે, એ થાય બંદૂક જ ધરે, બસ, અને એમાં મારી નાખે કોઈને, તો એ શું છે? અધર્મ. જેલમાં જ જવું પડે, ખ્યાલ આવે છે? એટલે ટૂંકમાં ધર્મ કે અધર્મ એ તો શાસ્ત્રમાં કીધું છે, આ તારો ધર્મ છે, આ ધર્મ કહેવાય, પણ એ પણ દેશ કાળ પરિસ્થિતિના આધારે નક્કી થાય છે. પણ આ કેવું છે? ધર્મ અને અધર્મના બંધનથી મુક્ત છે. એટલે કે પહેલાં એ સાધક અવસ્થામાં હતો ત્યારે પણ એ કોઈ અધર્મ કર્મ કરી શકતો જ નહોતો. એટલો તો એની સાધનાથી ઉપર ઉઠી ગયો છે. અને કદાચ એનાથી અધર્મ એટલે કોઈને મારે કે પનિશમેન્ટ કરે તો એને જે સ્થાન ઉપર છે ત્યાંથી કંઈ કરવું પડતું હોય તો, જેમ કે સૈનિક છે એ રણ મેદાનમાં કોઈને મારે તો એ અધર્મ નથી. એમ ધર્મ અને અધર્મ એટલે કહેવાનો અર્થ એ છે કે સ્વચ્છંદ નથી. આ ધર્મ અને અધર્મથી રહિત છે, એનો અર્થ સ્વચ્છંદતા નથી, એના જીવનમાં એક સંવાદિતા છે. જેમ આગળ વાત કરીએ કે નિર્વૈર એને બંધવાદિત ને વિમત્સર, એટલે એને કોઈ સાથે શત્રુતા જ નથી, અધર્મ કરવાની પણ કારણ નથી, એ ધર્મ પણ નહીં. એટલે ટૂંકમાં ધર્મ અને અધર્મથી એ મુક્ત છે, કારણ કે કર્તૃત્વથી મુક્ત છે. અહીંયા ચોખ્ખી બહુ સુંદર વાત કરે છે, કર્તૃત્વથી મુક્ત છે. એટલા માટે બીજો શબ્દ વાપરે છે મુક્તસ્ય, ગત સંગસ્ય મુક્તસ્ય, બધા પ્રકારના સંગથી મુક્ત છે. માટે કે જ્ઞાનાવસ્થિત ચેતસ, એનું મન, ચેતસ એટલે મન, અંતઃકરણ છે એ જ્ઞાનમાં અવસ્થિત છે. એમાં આગળ શ્લોકમાં કહ્યું ને કે એક આપણે હમણાં ચર્ચા કરીને કે સિદ્ધા સમસિદ્ધાવ સિદ્ધ છે અને કૃત્વાપીને નિબદ્ધતે, એક ભિક્ષાટન કરતો હોય, કંઈ પણ કરતો હોય તો જ્ઞાન અવસ્થિત ચેતસ, એનું મન શું છે? જ્ઞાનમાં અવસ્થિત છે કે હું કંઈ કર્મ કરતો જ નથી, સતત એ પોતાના પૂર્ણતામાં એ નિષ્ઠ છે, બ્રહ્માત્મિક કે જ્ઞાનમાં એ નિષ્ઠ છે. પણ છતાં કદાચ એને કે એને કર્મ કરવું પડે, કારણ કે આમ તો કહી દીધું કે ગત સંઘર્ષ, એને કોઈ આગ્રહ નથી, આગ્રહથી મુક્ત છે, ધર્મ અને અધર્મથી મુક્ત છે ગત સંઘ. એટલે છતાં જ્ઞાનમાં સ્થિત છે તેનું મન, અને છતાં કોઈ કર્મ કરવા પડે તો કેવી રીતે કરે છે? તો કે છે બીજી રીતેમાં યજ્ઞાય આચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. યજ્ઞાય એટલે છતાં પણ જો એને કોઈ કર્મ કરવાના હોય તો એ યજ્ઞની ભાવનાથી કર્મ કરે છે. બે પ્રકારનો થાય યજ્ઞ, એટલે સામાયિક રીતે અગ્નિહોત્ર કર્મ કે જ્યોતિષ્ઠામ. અગ્નિહોત્ર તો આવે જ નહીં, કારણ કે એમ તો છૂટી દીધું, પણ છતાં ગૃહશાસ્ત્રમાં તો અગ્નિહોત્ર કે કોઈ પણ કર્મ કરવાનું આવી રીતે ગાયત્રી યજ્ઞ કે જે કંઈ હોય એ પણ કરે છે. અથવા તો બીજા અર્થમાં કહીએ, યજ્ઞ એટલે એ જે કંઈ કર્મ કરે છે એ ભગવાનની પ્રસન્નતા માટે કરે છે. સામાન્ય રીતે આપણે કર્મ કરી ભગવાનને અર્પણ પણ કરીએ, જેમ વિશ્વમાં બહુ કે ભગવાનને જ્યારે અર્પણ કરતા હોય, ઠાકોરજીને જમાડતા હોય, ત્યારે પેલી વ્યક્તિને એમ થાય છે કે આજે મેં શીરો બનાવું કે આ બનાવું, પણ સાથે સાથે મને મળશે, તો કે એ ભાવનાથી ભગવાનને ન જમાડાય તો એ ભગવાનને સ્વીકાર્ય નથી. આ જસ્ટ સમજદારથી સમજવા માટે વૈષ્ણવને એવું કહેતા હોય. પણ મહત્ત્વની વસ્તુ શું છે કે યજ્ઞાય અને ભગવાનની પ્રસન્નતા માટે, કે પોતાની પ્રસન્નતા માટે નહીં, બહારથી ભગવાનને ઠાકોરજી માટે બધું બનાવ્યું, પણ અંદરથી તેમ છે કે મને આ વસ્તુ મને મળશે, આજે તો ભજીયા મને ખાવા મળશે, પેલું અંદરથી સૂક્ષ્મ પણ વિચાર ભક્તને ન આવે. એમ આ યજ્ઞાય આચરત કર્મ,
યજ્ઞ માટે કર્મ કરે છે, એટલે કે ભગવાનની પ્રસન્નતા માટે કરે છે, પોતાની પ્રસન્નતા માટે કર્મ કરતી લાગે છે. યજ્ઞાય આચરત યજ્ઞ નિવૃત્તય કર્મ. તો શું થાય? કર્મ યજ્ઞાય આચરત કર્મ. આવા કર્મ એના પણ યજ્ઞમય બની જાય છે. એ પોતાની પ્રસન્નતા માટે ને પરમાત્માની પ્રસન્નતા માટે. તો પછી શું થાય? સમગ્રમ પ્રવિદીયતે. સમગ્રમ એટલે સમગ્રમ એટલે સ આગ્રેણ. સમગ્રમ એટલે સમગ્રમ પ્રવિદીયતે, બધા કર્મો નાશ પામે છે, લય પામે છે. સમગ્રમ કેમ કે સમ અગ્રમ એટલે કે ફળ સહજ, અને સ અગ્ર ફળ વિદ્યતે. એ કર્મ કરીએ તો ફળ તો મળવાનું છે. જેમ અગ્નિ હોય તો ઉષ્ણતા હોય કે નહીં? અગ્નિ હોય ને તો ઉષ્ણતા ન હોય, બનવાનું નથી. એમ કોઈ પણ વ્યક્તિ કર્મ કરે તો કર્મફળ તો હોવાનું છે. કર્મ કરે તો કર્મફળ હોવાનું જ. એટલે આ જ્યારે યજ્ઞ વગેરે કર્મ કરતા હોય, જે કંઈ કર્મ કરતા હોય, કારણ કીધું ને તત્સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનવસ્થિત ચેતસી. આગળની વાત કરી કે કોઈ આગ્રહ નથી, એટલે કોઈ ગ્રંથિ નથી, પોતાના સંદર્ભમાં ગ્રંથિ નથી, અને જગત માટે ગ્રંથિ નથી, અને એનાથી મુક્ત છે, જ્ઞાનમાં સ્થિત છે, છતાં કર્મ તો કરે છે. યજ્ઞાય આચરત કર્મ. કર્મ તો કરે છે તો ફળ તો મળવાનું જ ને. તે કેમ કે છે? કર્મ સમગ્રમ પ્રવિલીયતે. એવું કેમ કીધું? તો એટલા માટે કે કર્મ ફળ તો મળે તો ખરું. જેમ અગ્નિ છે તો ઉષ્ણતા છે જ, એમ કર્મ કરીએ તો કર્મફળ મળે. પણ એ કર્મફળ પોતાનું છે. મેં કર્મ કર્યું એ પણ હું કર્મ કરું છું એ ભાવના જ નથી, અને એટલા માટે કર્મફળ પોતે લેપાયમાન થતું નથી. કર્મફળથી બંધાતો નથી, લેપાયમાન થતો નથી. પછી કર્મફળ જાય ક્યાં? પ્રશ્ન થયો છે ને. કે જો કર્મ તો કરે જ છે, કર્મફળથી લેપાયમાન, પણ કર્મ તો ફળ તો મળવાનું તો ખરું છે ને. તો કે હા, એના માટે તો બોધમાં અને બીજે છાંદોગ્યમાં પણ આની ચર્ચા આવે છે. કેમ કે જ્ઞાની છે, તો જ્ઞાની હોય અને એને કદાચ પુત્ર પણ હોય તો સંપત્તિ કોની પાસે જાય? પુત્ર પાસે. બરાબર? તો ઠીક છે, પિતાની સંપત્તિ કોની પાસે જાય? પુત્ર પાસે જાય. પણ આ જે જ્ઞાની છે એ અંતરતા દ્વારા સત્કર્મ થવાના છે, પુણ્યકર્મ થવાના છે, કારણ કે ઈશ્વરને અર્પણ કરીને એ કર્મ કરે છે. તો એના કર્મફળ કોને જાય? તો ત્યાં ચર્ચા ચાલે છે કે જે જ્ઞાનની સ્તુતિ કરે, જેનો ઉપયોગી થાય, કે સેવા કરે, એ કર્મ સત્કર્મ એટલે પુણ્યકર્મ એની પાસે જાય. અને કદાચ કોઈ નિંદા પણ કરે તો એના કદાચ એવા કોઈ કર્મ થયા હોય, આમ તો થાય નહીં અંતર્મ કર્મ, પણ એ કર્મફળ એને જાય છે. ટૂંકમાં અહીંયા ચર્ચા એટલે કરે છે કે સમગ્રમ પ્રવિલીયતે, એટલે કે એના બધા કર્મો કર્મફળ પણ લય પામે છે, એટલે કે એને વિક્ષિપ્ત કરતું નથી. અને આમ જોવા જઈએ તો પણ પોતે અકર્તા આત્મામાં સ્થિત હોવાથી કર્મફળ પણ એને લેપાયમાન કરતો નથી. એટલે ટૂંકમાં સમગ્ર રીતે એ મુક્ત છે. અહીંયા મુક્તિ કોને કહેવાય? મુક્તિનો આનંદ તો કે જેને કોઈ પ્રકારનો આગ્રહ જ નથી. આગ્રહનું કારણ ગ્રંથિ, તો ગ્રંથિ પણ નથી. એનું કારણ છે જ્ઞાનમાં સ્થિતિ, અને એના કારણે એ કર્મ કરતો હોય તો પણ કેવું છે? પરમાત્માના માટે, લોક સંગ્રહ માટે. કારણ કે લોકો ઉન્માર્ગે ન જાય, એને કંઈ જરૂર નથી, જ્ઞાનમાં સ્થિત છે, એને કોઈ પૂજા યજ્ઞ કશાની જરૂર નથી. પણ લોકો ઉન્માર્ગે ન જાય, લોક સંગ્રહાર્થમ અથવા તો યજ્ઞાર્થમ બંને અંદર આવી ગયા. યજ્ઞ માટે એટલે ભગવાનના માટે પ્રસન્ન કરવા માટે, ભગવાનની પ્રસન્નતા, પોતાની પ્રસન્નતા નહીં, અથવા તો લોક સંગ્રહ માટે. અને એટલા માટે એના બધા કર્મો સમગ્રમ પ્રવિલીયતે, એટલે કર્મ અને કર્મફળ બધા જ લય પામે છે, એને અસર કરતા નથી. કાલે આગળ જોઈશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્ય
केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।